રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં નામ બળે અને દર્શન છોટે જેવી એક દર્દીના સગા સાથે લાખોની લૂંટનો જે મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટના દર્દીના સગાએ કીધી કે 4 તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી સ્પોર્ટ્સની ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાર્ડ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાંકા લેવાની જરૂર પડશે, તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ। ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? ત્યારે એમને કીધું કે હા, જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો 1 દિવસ માટે દાખલ થવું પડશે અને 10,000 રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે। જે દર્દીને 7% માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો 10 થી 15,000 હોય, પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે। 1,61,000 જેવી અધધર રકમ કંપની પાસેથી પડાવી। જે ડોક્ટરોએ ટાંકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ 60,000, આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો 30,000 ચાર્જ અને બીજા ડોક્ટરનો 15,000 ચાર્જ, એટલે 7% લેવામાં લગભગ 3 ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને 1% 22,000 નો અંદાજે પડ્યો છે। એટલે લગભગ આવી વલ્લભની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય। હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય એટલે દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા, કઈ રીતના પૈસા પડાવવા, પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી। બીજી નવાઈની બાબત એ છે કે દર્દી 4 તારીખે સાંજે 7 વાગે દાખલ થાય, આ લોકોએ 4 તારીખે સવારે 10 વાગ્યાથી સારવાર શરૂ કરી દીધી હતી। એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલીભગત કરી અને જે 10 થી 15,000 ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ 1,61,000 ઉઘરાવ્યો છે। જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે 2 પ્રકાર આવે, માઇનોર અને મેજોર, એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય, એમાં આ લોકોએ 4 વખત એનેસ્થેસિયા આપ્યું છે। બીજી વસ્તુ કે જે નાનું બાળક છે 8-9 વર્ષનું, એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું, એમની જગ્યાએ આ લોકોએ 1 દિવસ આખો એડમિટ રાખ્યું, અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી। ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા, મજામાં? એટલે 2500 રૂપિયા ચાર્જ ચડીએ। બીજા ડોક્ટર આવે, પીડિયાટ્રિક, કેમ છો બેટા, મજામાં? આવી રીતના પોતાનો ટાર્ગેટ 24 કલાકની અંદર 1,61,000 કર્યો। અમે રાજકોટના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાડ્યું। એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી, ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે, વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે। વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું, ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો 100 થી 200 જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરે છે।